ગજાનન ગણપતિ મહારાજની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભાદરવા સુદ ચોથ ગણેશ ચોથ વ્રતની વિધિ અને વ્રત કથા સાંભળીશું. ભાદરવા સુદ ચોથના દિવસે આ વ્રત લેવાય છે. વ્રત કરનારે ભાદરવા સુદ એકમથી ગણપતિ દાદાની સ્થાપના કરવી, દરરોજ વિધિવ્રત પૂજા કરવી તથા કથા સાંભળવી. વ્રત કરનારે મીઠાવાળી ચીજ ન ખાવી. ચોથને દિવસે ચંદ્ર દર્શન કરવું, ત્યારબાદ ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી વિસર્જન કરવું. એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશમાર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા. તેમનો દેખાવ જોઈ ચંદ્રને હસવું આવ્યું. આથી ગણપતિ તેના પર ગુસ્સે થયા અને શ્રાપ આપતા બોલ્યા, હે ચંદ્ર, તને તારા રૂપનું અભિમાન છે ખરું ને? એટલે તું મને જોઈ અને હસે છે. પણ યાદ રાખજે કે આજનો દિવસ કોઈ તારું મુખ નહીં જુએ, અને જો ભૂલે ચૂકે જોશે તો તેને માથે કલંક લાગશે. આ સાંભળી ચંદ્ર ગભરાઈ ગયો અને બીકનો માર્યો જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયો. આથી ચારેકોર અંધકાર છવાઈ ગયો. સ્વર્ગલોકના દેવોને આની જાણ થઈ. આથી તેઓ અકળાઈ ઉઠ્યા અને તરત બ્રહ્માજી પાસે આવી ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા. બ્રહ્માજીએ દેવોની વાત શાંતિથી સાંભળી. ત્યાર પછી તેઓ બોલ્યા, ગણપતિનો શ્રાપ ક્યારેય મિથ્યા થતો નથી. તેમ છતાં ગણપતિ પ્રસન્ન થાય અને કંઈક રસ્તો નીકળે એનો ઉપાય હું તમને બતાવું છું. દેવોએ ઉત્કંઠતાથી પૂછ્યું, ગણપતિને શી રીતે પ્રસન્ન કરી શકાય? બ્રહ્માજીએ કહ્યું, ગણપતિને પ્રસન્ન કરવા માટે ચંદ્રએ ગણપતિ ચોથનું વ્રત કરવું પડે. એ વખતે ગણપતિને પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી, વિધિવત તેની પૂજા કરવી, નૈવેદ્યમાં લાડુ ધરાવવો. ત્યારબાદ ચોથના દિવસે સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કે દરિયાકાંઠે લઈ જઈ અને જળમાં પધરાવી દેવી. જો આ દિવસે યોગ્ય બ્રાહ્મણને જમાડી યથાશક્તિ દાન આપવામાં આવે તો ગણપતિ તેના પર અતિ પ્રસન્ન થાય છે અને તેના સઘળા સંકટો દૂર કરે છે. ત્યાર પછી દેવોએ બૃહસ્પતિ સાથે ચંદ્રને આ મુજબનો સંદેશ પહોંચાડી દીધો. ચંદ્રએ પણ શ્રાપના નિવારણ અર્થે વ્રત કરવાનો સંકલ્પ કર્યો. ભાદરવો મહિનો આવતા ચંદ્રએ ગણપતિની પંચધાતુની મૂર્તિ બનાવી, તેની સ્થાપના કરી, પૂજા કરી, વ્રતનો આરંભ કર્યો. તેણે ગણપતિની પ્રાર્થના કરતાં કહ્યું, હે ગજાનન, મારાથી ભૂલમાં કંઈક બોલાઈ ગયું હોય તો મને માફ કરો અને તમારા શ્રાપમાંથી મુક્ત કરો. ચંદ્રની ભક્તિ જોઈ ગણપતિ ખુશ થયા અને બોલ્યા, હે ચંદ્ર, તને તારી ભૂલ સમજાઈ ગઈ એ સારી વાત કહેવાય, પરંતુ તું મારા શ્રાપમાંથી મુક્ત નહીં થઈ શકે. તેમ છતાં તે મારું વ્રત કર્યું, તેથી હું તારા પર પ્રસન્ન થઈ મારા શ્રાપને થોડો હળવો બનાવું છું. તો સાંભળ, કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દર્શન કરી પછી ચોથના દર્શન કરે તો તને કોઈ પણ જાતનું સંકટ નહીં નડે. બાકી ભૂલે ચૂકે જો કોઈ બીજના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તો તને જરૂર કલંક લાગશે. તેમ છતાં જે કોઈ મારું વ્રત કરશે તો તેના પર મારી કૃપા દ્રષ્ટિ ઉતરશે. હે ગણપતિ દાદા, જેઓ તમારું વ્રત પૂજન કરે, તમારી કથા વાર્તા સાંભળે, તેમનું સદાય કલ્યાણ કરજો, સંકટ નિવારણ કરજો. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.